લાઇબ્રેરી સાયન્સના 5 કાયદાઓ કોને આપ્યા હતા? એસઆર રંગનાથને. પ્રથમ કાયદો શું છે? બુક્સ આર ફોર યુઝ. બુક્સ આર ફોર યુઝનો અર્થ શું થાય છે? પુસ્તકો વપરાશ માટે હોવા જોઈએ. એવરી રીડર હીઝ ઓર હર બુક નો અર્થ શું થાય છે? દરેક વાચકમાં તે યોગ્ય પુસ્તક હોવું જોઈએ. એવરી બુક ઇટ્સ રીડરનો હેતુ શું છે? દરેક પુસ્તક માટે યોગ્ય વાચક શોધવો. સેવ ધ ટાઈમ ઓફ ધ લાઇબ્રેરી યુઝર્સ નો ઉદ્દેશ્ય શું છે? વાચકના સમયનો સદુપયોગ કરવો. લાઇબ્રેરી ઇઝ અ ગ્રોવિંગ ઓર્ગેનિઝમનો અર્થ શું છે? લાઇબ્રેરી સતત વિકાસ પામતી હોય છે. 5 કાયદાઓ ક્યારે રજૂ કરવામાં આવ્યા? 1931માં. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ કયા પુસ્તકમાં પ્રકાશિત થયા છે? 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ કઈ ભાષામાં પ્રથમ લખાયા? અંગ્રેજી ભાષામાં. બુક્સ આર ફોર યુઝ કાયદાને શક્ય બનાવે છે. ઓપન એક્સેસ. એવરી રીડર હીઝ અ બુક કાયદો પ્રોત્સાહન આપે છે રીડર સેન્ટ્રિક સર્વિસને. એવરી બુક ઇટ્સ રીડર માટે ઉદાહરણ શું છે? ડિસ્પ્લે ઓફ બુક્સ. સેવ ધ ટાઈપ ઓફ ધ રીડર માટે લાઇબ્રેરી શું કરે છે? ઓપેક સાઇનેજ અને ગાઈડ્સ. લાઇબ્રેરી ઇઝ અ ગ્રોવિંગ ઓર્ગેનિઝમ માટે શું જરૂરી છે? એક્સપાઇડિંગ સર્વિસીસ સ્ટાફ અને કલેક્શન. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સનો આધાર કોણ છે? રીડર. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ કઈ પ્રણાલી પર આધારિત છે? ઓર્ગેનિક સિસ્ટમ. રંગનાથન કયા દેશના હતા? ભારત. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સને કયા ક્ષેત્રે વધુ લાગુ પડે છે? લાઇબ્રેરી સર્વિસ. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સનો હેતુ શું છે? રીડર સેન્ટર સર્વિસ અને યુટિલિટી. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ આજની ઈ લાઇબ્રેરીમાં પણ લાગુ પડે છે? હા. લોઝમાં કયા કાયદા પર આઈસીટી સૌથી વધુ અસર કરે છે? સેવ ધ ટાઈમ ઓફ ધી રીડર. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સનું આધુનિક ઇક્વિવેલન્ટ શું છે? ઓપન એક્સેસ પ્રિન્સિપલ. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ કેટલા મોડેલમાં ફેરફાર છે? 5. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સના આધારે વિષય વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી? એસઆર રંગનાથને. લોઝનો અમલ કયા વધુ અસરકારક છે? એકેડેમિક લાઇબ્રેરીમાં. લોઝના અનુસાર લાઇબ્રેરી શું હોવી જોઈએ? રીડર ફ્રેન્ડલી. લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સના 5 પિલર્સ શું છે? રીડર, બુક, યુઝ, ટાઈમ અને ગ્રોથ. સેવ ધ ટાઈમ ઓફ ધ રીડરનું આઈસીટી એક્ઝામ્પલ શું છે? વેબ ઓપે. રંગનાથનને લાઇબ્રેરી વિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? ફાધર ઓફ ઇન્ડિયન લાઇબ્રેરી સાયન્સ.